વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી ગઈ। પરિવારમાં બેના મોત નીપજ્યા છે, એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ચેતન સોનીએ શેરડીનો રસ લાવી પોતે અને પરિવારને પીવડાવ્યો હતો, ત્યારે રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા તેઓનું મૃત્યુ નીપજ્યું છે। પુત્રની હાલત નાજુક હોવાથી એસએસજીમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। પરિવારના સભ્ય પર પણ શંકાની સોય છે। સોની વેપારીઓ પોટેશિયમ સાયનાઇડનો ઉપયોગ કરે છે, ત્યારે હત્યા કે આપઘાત તેને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી અને જેમાં પરિવારના 2 સભ્યોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા તેઓનું મૃત્યુ નીપજ્યું, જ્યારે પુત્રની હાલત નાજુક હોવાથી પુત્ર સારવાર હેઠળ એસએસજીમાં દાખલ હોવાનું સામે આવ્યું છે। તો પરિવારના સભ્ય પર પણ શંકાની સોય છે। હત્યા કે આપઘાતને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ બનાવમાં પરિવારના 2 સભ્યોના મૃત્યુ નીપજ્યા છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ચેતન સોનીએ શેરડીનો રસ લાવી પોતે અને પરિવારને પીવડાવ્યો હતો, ત્યારે રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડી હતી અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું। તો શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી અને જેમાં 2ના મૃત્યુ થયા છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો હત્યા કે આપઘાતને લઈને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પુત્રની હાલત નાજુક હોવાથી એસએસજીમાં સારવાર હોવાનું સામે આવ્યું છે। તો પુત્ર હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે। પરિવારના સભ્ય પર પણ શંકાની સોય છે।